ધનુરાશિથી સાવધાન રહો। 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જાહેર થનારા 10 મોટા રહસ્યો। પ્રિય ધનુરાશિ લોકો, ડિસેમ્બરનો આ મહિનો તમારા જીવનમાં સ્થિરતા નહીં લાવશે પરંતુ આંતરિક જાગૃતિ લાવશે। ભૂતકાળમાં તમારા મનમાં જે પ્રશ્નો અધૂરા રહ્યા હતા, જે નિર્ણયો પર તમે મૂંઝવણમાં હતા, હવે તેમના જવાબો તમારી સામે દેખાવા લાગશે। ડિસેમ્બરનો આ છેલ્લો મહિનો તમને શીખવશે કે દરેક વિલંબ નિષ્ફળતા નથી, પરંતુ ઘણી વખત તે વિલંબ યોગ્ય સમયની તૈયારી છે। કાર્યક્ષેત્રમાં કેટલાક જૂના પ્રયાસો હવે ગતિ પકડશે। જે લોકોએ તમારા સમર્પણને અવગણ્યું હતું, લોકો હવે તમારી ક્ષમતાને ઓળખશે। મિત્રો, આ અઠવાડિયે નાણાકીય રીતે સંતુલન જાળવવાનો સંકેત છે। આવકના નવા સ્ત્રોતો પર વિચાર કરવામાં આવશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવામાં આવશે। મિત્રો, આ વાતચીતનો સમય છે। દબાયેલા વિચારોને શાંતિથી અને બુદ્ધિપૂર્વક વ્યક્ત કરવાથી સંબંધોમાં તાજગી આવશે। કોઈ જૂના મિત્ર અથવા પ્રિયજન સાથે અચાનક સંપર્ક તમારી લાગણીઓને શાંત કરશે। તમારા મનને હળવું રાખવું એ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે। ધ્યાન, પ્રકૃતિ સાથે જોડાણ અને સકારાત્મક વિચારસરણી તમને અંદરથી ઊર્જા આપશે। તે તમને મજબૂત બનાવશે। ધનુ રાશિ, યાદ રાખો કે આ અઠવાડિયું તમને યાદ અપાવવા માટે આવ્યું છે કે તમે સંજોગોના ગુલામ નથી, પરંતુ તેમના માર્ગદર્શક છો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના તે ગ્રહોની ગતિવિધિઓ વિશે ચર્ચા કરીશું, જે ફક્ત તમારી કસોટી જ નહીં કરશે પણ તમને ઉડવાનું પણ શીખવશે। તો તમારે આ વિડિયો અંત સુધી જોતા રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે। મિત્રો, તમે તમારા આરોહણનો આ વિડિયો પણ જોઈ શકો છો। પણ મિત્રો, આગળ વધતા પહેલા, હું તમને વિનંતી કરું છું કે અંત સુધી જોડાયેલા રહો। ઉપરાંત, કૃપા કરીને નીચે એક ટિપ્પણી મૂકો। દિલથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો જાપ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂઆત કરીએ। નંબર 1, ધનુ રાશિનું પહેલું રહસ્ય। પ્રિય ધનુ રાશિના લોકો, હું તમને કહી દઉં કે જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન રાશિ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારું શરીર, તમારું મન અને તમારી ઓળખ છે। 21 ડિસેમ્બર પછી ગ્રહોની સ્થિતિ કેવી છે તે જુઓ। ગ્રહોનો સેનાપતિ મંગળ 7 ડિસેમ્બરે તમારા લગ્નમાં પ્રવેશ કરી ચૂક્યો છે। મિત્રો, મંગળ અગ્નિ છે, અને ધનુ રાશિ પણ અગ્નિ રાશિ છે। અગ્નિ સાથે અગ્નિનો સામનો કરવાનો અર્થ ઊર્જાનો વિસ્ફોટ થાય છે। કેતુ અહીં પહેલેથી જ હાજર છે। મંગળ અને કેતુનો યુતિ અંગારક યોગ અથવા અતિશય તીવ્રતા બનાવે છે। મિત્રો, આ પછી 16 ડિસેમ્બરે, ગ્રહોનો રાજા સૂર્ય, તમારા 12મા ભાવ છોડીને તમારા લગ્નમાં પ્રવેશ કર્યો છે। મિત્રો, સૂર્ય આત્મા છે, તે સત્તા છે। મિત્રો, જ્યારે રાજા અને સેનાપતિ લગ્નમાં એકસાથે બેસે છે, ત્યારે વ્યક્તિને અપાર હિંમત મળે છે। પછી 20 ડિસેમ્બરે, રાક્ષસ ગુરુ, શુક્ર પણ તમારા લગ્નમાં આવશે। મિત્રો, શુક્ર ધન અને સમૃદ્ધિનો કારક છે અને અંતે, 29 ડિસેમ્બરે, બુધ પણ અહીં આવશે। એટલે કે મહિનાના અંત સુધીમાં, 5 મુખ્ય ગ્રહો પણ આવશે। ગ્રહો તમારા માથા પર બેઠા હશે। પણ વાત ત્યાં પૂરી થતી નથી। આ 5 ગ્રહો તમારા 7મા ઘર, સંબંધોના ઘર, ની સામે 180 ડિગ્રી પર સ્થિત છે। તમારી રાશિનો સ્વામી ગુરુ, વક્રી છે। મિત્રો, વક્રી ગુરુ એટલે ભૂતકાળની ઘટનાઓનું પુનરાગમન અને સંબંધો પર પુનર્વિચાર। શનિ હજુ પણ તમારા 4થા ભાવમાં છે, અને તમે શનિના દૈયાના પ્રભાવ હેઠળ છો। શનિનું 3જું દ્રષ્ટિકોણ તમારા 6થા ભાવ પર છે, અને તેનું 10મું દ્રષ્ટિકોણ તમારા લગ્ન પર છે। આનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે તમે જ્વાળામુખીની ટોચ પર બેઠા છો। તમારી પાસે દુનિયા, તમારા કરિયર અને તમારા પૈસા જીતવાની શક્તિ છે।
પરંતુ જો આ જ્વાળામુખી ફાટી નીકળે છે તો તે તમારા અંગત સંબંધો અને તમારી માનસિક શાંતિને પણ બાળી શકે છે. મિત્રો, આ 10 દિવસ સંતુલન જાળવવાની સૌથી મોટી કસોટી છે. નંબર 2. ધનુ રાશિનું બીજું રહસ્ય. હવે ચાલો તમારા વ્યક્તિત્વ અને માનસિક સ્થિતિ વિશે વિગતવાર વાત કરીએ. 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે તમે તમારી અંદર એક વિચિત્ર પરિવર્તન અનુભવશો કારણ કે સૂર્ય અને મંગળ તમારા લગ્નમાં છે. તમારો આત્મવિશ્વાસ તેની ટોચ પર હશે. જો છેલ્લા કેટલાક મહિનામાં તમે દબાયેલા અનુભવતા હતા, તો જો લોકો તમારી અવગણના કરી રહ્યા હોય અથવા તમે નિર્ણયો લેવામાં અસમર્થ હોવ, તો તે યુગ પૂરો થઈ ગયો છે. તમે રાજા જેવો અનુભવ કરશો. તમારા વર્તન અને શબ્દોમાં એક દૈવી હાજરી હશે. 20 ડિસેમ્બરે જ્યારે શુક્ર આવશે, ત્યારે તમારો ચહેરો એક અલગ જ તેજથી ચમકશે. લોકો ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે. તમે સભાનું જીવન બનશો. તમારી દૃશ્યતા ખૂબ ઊંચી હશે. પરંતુ મિત્રો, સિક્કાની બીજી બાજુ ખૂબ જ ખતરનાક છે. મંગળ અને સૂર્ય ગરમ ગ્રહો છે. કેતુ અલગતાનું પ્રતિનિધિત્વ કરે છે. તમારો સ્વભાવ ક્રોધથી ભરેલો હશે અને ચીડિયાપણું નોંધપાત્ર રીતે વધશે. તમે નાની નાની વાતોથી ચીડાઈ જશો. તમે તેને સહન કરી શકશો નહીં. ફક્ત એક જ વાત તમારા મનમાં ચાલશે: મારો રસ્તો કે રાજમાર્ગ, એટલે કે કાં તો મારી વાત સાંભળો અથવા સાચો રસ્તો અપનાવો. આ અહંકાર, શનિના દૈયા સાથે જોડાયેલો, તમને માનસિક તણાવ આપી શકે છે. તમને એવું લાગશે કે લોકો તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે. વાસ્તવમાં, તે તમારી પોતાની ઊર્જા છે જે બહાર નીકળવાનો રસ્તો શોધી રહી છે. મારી સલાહ છે કે આ સમયે ગુસ્સામાં કોઈ નિર્ણય લેવાનું ટાળો. જો તમને ગુસ્સો આવે, તો તરત જ પ્રતિક્રિયા ન આપો. યાદ રાખો, તમે સિંહ છો, અને સિંહ કારણ વગર ગર્જના કરતો નથી. નંબર 3. ધનુ રાશિનું ત્રીજું રહસ્ય. મિત્રો, ચાલો હવે તે ભાગ તરફ આગળ વધીએ જ્યાં સૌથી મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે: કારકિર્દી અને પૈસા. ટૂંકમાં, આ પૈસાના ચુંબક બનવાનો સમય છે. તમારી કારકિર્દીની વાત કરીએ તો 16 ડિસેમ્બરે સૂર્યનું લગ્નમાં આગમન તમારા માટે દિગ્બલી યોગ બનાવે છે. સૂર્ય 9મા ભાવનો સ્વામી છે, જેનો અર્થ થાય છે ભાગ્ય. જ્યારે ભાગ્યનો સ્વામી લગ્નમાં પ્રવેશ કરે છે, ત્યારે ભાગ્ય તમારા દરવાજા પર ખટખટાવે છે. જો તમારું પ્રમોશન અટકી ગયું હોય, ખાસ કરીને ગુરુના વક્રી થવાને કારણે, તો તમારી ફાઇલ 16 ડિસેમ્બર પછી આગળ વધશે. સરકારી નોકરીમાં હોય અથવા સરકાર સંબંધિત ટેન્ડર અથવા કરાર મેળવવા માંગતા હોય તેમને ફાયદો થશે. 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો સમયગાળો નોકરી કરનારાઓ માટે સુવર્ણ સમય છે. બુધ 12મા ભાવથી લગ્નમાં પ્રવેશ કરશે, તેથી નોકરી કરનારાઓ પર કામનો બોજ રહેશે. જો કે, તમને તમારી મહેનતનું ફળ તરત જ જોવા મળશે. તમારા નેતૃત્વની પ્રશંસા થશે. વ્યવસાયની વાત કરીએ તો, તમારા 7મા અને 9મા ભાવનો સ્વામી બુધ મહિનાના અંતમાં લગ્નમાં પ્રવેશ કરી રહ્યો છે, અને શુક્ર 20મી તારીખે લગ્નમાં પ્રવેશ કરી રહ્યો છે. મિત્રો, 20 ડિસેમ્બર પછી લક્ષ્મી યોગ બની રહ્યો છે. તમારા વ્યવસાયમાં વિપુલતા પ્રવર્તશે, અને ગ્રાહકો જાતે જ તમારી પાસે આવશે. જો તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માંગતા હો, જો તમે ઉદ્યોગપતિ છો અને નવી શાખા ખોલવા માંગો છો, તો 15 ડિસેમ્બર પછીનો સમય શુભ છે. આ પખવાડિયું પૈસાની દ્રષ્ટિએ ઉત્તમ છે. 20 ડિસેમ્બર પછી, શુક્ર લગ્નમાં પ્રવેશ કરશે, તેથી રોકડનો પ્રવાહ વધશે, જે અટકેલા પૈસા પાછા મેળવવામાં મદદ કરી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો 21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધીનો સમય શેરબજાર અથવા મિલકતમાં રોકાણ કરવા માટે સારો છે. પરંતુ 17મી 19 ડિસેમ્બર વચ્ચે સાવચેત રહો.
આ 2 દિવસ દરમિયાન પૈસા અટકી શકે છે. ખર્ચ અંગે પણ ચેતવણી છે કારણ કે ઘણા ગ્રહો 12મા ભાવથી લગ્નમાં આવી રહ્યા છે, તેથી 15મી 20 તારીખ દરમિયાન લાગણીઓ પ્રભાવિત થશે. ખરીદી પણ થઈ શકે છે. તમે મોહિત થઈ શકો છો અને મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો જેની તમને જરૂર નથી, અથવા તમે ઘરના નવીનીકરણ પર તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરી શકો છો. તમારા ખિસ્સાનું ધ્યાન રાખો. નંબર 4. વૃષભ રાશિનું ચોથું રહસ્ય. મિત્રો, હવે હું ખાસ કરીને આપણા સમાજની કરોડરજ્જુ, એટલે કે આપણી સ્ત્રીઓ અને ગૃહિણીઓ વિશે વાત કરવા માંગુ છું. ઘણીવાર, કુંડળીમાં તમારી વિગતવાર ચર્ચા કરવામાં આવતી નથી, પરંતુ ધનુ રાશિની સ્ત્રીઓ માટે આ 10 દિવસ ખૂબ જ રોમાંચક અને ફેરફારોથી ભરેલા રહેશે. સૌપ્રથમ, જેમ મેં તમને કહ્યું હતું, સૂર્ય અને મંગળ તમારા લગ્નમાં સ્થિત છે. આની સીધી અસર તમારા દિનચર્યા પર પડશે. જો તમે થોડા સમયથી થાકેલા, આળસવાળા અથવા ઓછી ઊર્જા ધરાવતા હોવ, તો 21 ડિસેમ્બર પછી તે બધું અદૃશ્ય થઈ જશે. તમે એક સુપરવુમન જેવા અનુભવશો. ઘરની સફાઈ હોય, બાકી રહેલું કામ હોય કે બહારની જવાબદારીઓ હોય, તમે બધું જ ઝડપથી સંભાળી લેશો. તમારા પરિવારના સભ્યો પણ તમારી ગતિથી આશ્ચર્યચકિત થઈ જશે. મિત્રો, જ્યારે 20 ડિસેમ્બરે શુક્ર તમારા લગ્નમાં પ્રવેશ કરશે, ત્યારે તમારું ધ્યાન તમારી જાત પર કેન્દ્રિત થશે. આ સ્વપ્રેમનો સમય છે. તમને પાર્લરમાં જવાનું, નવા કપડાં ખરીદવાનું અથવા તમારા માવજત પર પૈસા ખર્ચવાનો આનંદ આવશે. શુક્ર તમને સર્જનાત્મક પણ બનાવશે. તમે તમારા ઘરની સજાવટ બદલવા, નવું ફર્નિચર ખરીદવા અથવા તમારા રસોડાને નવીનીકરણ કરવાનું નક્કી કરી શકો છો. અને સારી વાત એ છે કે તમને આ માટે ભંડોળની કમી નહીં પડે. અમારા ડેટા અનુસાર, આ સમય દરમિયાન તમારા બાળકો થોડા ખર્ચાખોર હોઈ શકે છે. તેઓ તમને કોઈ સફર અથવા નવું ગેજેટ માંગી શકે છે, જેના માટે તમારે તૈયાર રહેવાની જરૂર છે. સૂર્ય લગ્નમાં હોવાથી, પરિવારમાં તમારો પ્રભાવ વધશે. તમારી સલાહને ગંભીરતાથી લેવામાં આવશે. તમે જે પણ નિર્ણયો લેશો, આખો પરિવાર તેનો સ્વીકાર કરશે. અહીં પણ રેડ એલર્ટ છે. મંગળની ઊર્જા તમને થોડી પ્રભુત્વશાળી બનાવી શકે છે. એ તો છે જ. કામના દબાણમાં, તમે ઘરના બાળકો કે વડીલો પર ગુસ્સો કરી શકો છો. મારી વાત સાંભળો. આ જીદ ઘરમાં તણાવ પેદા કરી શકે છે. તમારી અંદરની આ ઉચ્ચ ઊર્જાને ઘરની સજાવટ અથવા કોઈ સર્જનાત્મક પ્રયાસમાં વાપરો. યાદ રાખો, દલીલો નહીં. ઘરની શાંતિ તમારા સ્મિત પર આધાર રાખે છે. હવે હું ઈચ્છું છું કે તમે બધા, ખૂબ ધ્યાનથી સાંભળો. આ વિડિયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તમે પૈસા કમાઈ શકો છો, પરંતુ શું તમે તમારા સંબંધોને બચાવી શકશો? ધનુ, તમારું 7મું ઘર, લગ્નનું ઘર, ભારે ગ્રહોના આક્રમણ હેઠળ છે. લગ્નભાવમાં સ્થિત મંગળ, સૂર્ય અને કેતુ, તમારા 7મા ભાવ પર સીધી 7મી નજર નાખી રહ્યા છે. અને ત્યાં કોણ બેઠું છે? વક્રી ગુરુ. આ અગ્નિ અને વાયુનો ખેલ છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચશે. પથારી પર ભીનો ટુવાલ રાખવા અથવા ખોરાકમાં મીઠું ઓછું રાખવા જેવી નાની નાની બાબતો મોટા વિવાદમાં પરિણમી શકે છે. તમે તમારા જીવનસાથી પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશો, અને વક્રી ગુરુના પ્રભાવ હેઠળ, તમારા જીવનસાથી જૂના મુદ્દાઓ ઉઠાવશે. અમારા ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભયંકર ઝઘડા થવાની સંભાવના છે. એક ભય છે. જો તમારી કુંડળીમાં સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો મામલો છૂટાછેડા અથવા કાનૂની રીતે અલગ થવા સુધી પહોંચી શકે છે. સાસરિયા કે મિત્રો જેવા ત્રીજા વ્યક્તિનો હસ્તક્ષેપ આગમાં બળતણ તરીકે કામ કરશે. પ્રેમીઓ માટે પણ પરિસ્થિતિ તંગ છે. તમે ખૂબ જ ઘનશ્યાત્મક બનશો. તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ પર તમારી ઈચ્છા લાદશો.
મિત્રો, 29 ડિસેમ્બર પછી જ્યારે બુધ પણ આ ભીડમાં જોડાશે, ત્યારે ગેરસમજ વધુ વધી શકે છે. મહિનાના અંતમાં બ્રેકઅપનું જોખમ સૌથી વધુ હોય છે. ઉકેલ શું છે? ફક્ત એક શબ્દ બદલો. આ 10 દિવસોમાં, જો તમને લાગે કે દલીલ વધી રહી છે તો ત્યાંથી દૂર થઈ જાઓ. તમારા જીવનસાથીને જગ્યા આપો. આ સમય સંબંધ ઉકેલવાનો નથી, પરંતુ તેને બચાવવાનો છે. શાંત રહો. ગથનામાં ના, વાત સંબંધ બચાવવાની છે. શાંત રહો. આ તોફાન પસાર થઈ જશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ બેદરકારી મોંઘી પડી શકે છે. જ્યારે લગ્નમાં ઘણા બધા પાપી અને ક્રૂર ગ્રહો હોય છે, ત્યારે શરીરનું તાપમાન વધે છે. તમે પિત્ત વિકાર, એસિડિટી, પેટમાં બળતરા અને લીવર સંબંધિત સમસ્યાઓથી પીડાઈ શકો છો. આ સમયે તળેલું ભોજન ઝેર જેવું છે. મંગળ અને કેતુ અકસ્માતના કારક છે. 10મી 31 ડિસેમ્બર દરમિયાન વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો. લોખંડ અથવા અગ્નિથી ઘાયલ થવાનું જોખમ રહેલું છે. સૂર્યનું લગ્નમાં સ્થાન માઇગ્રેન અથવા આંખોમાં બળતરાનું કારણ બની શકે છે. તેથી, પુષ્કળ પાણી પીવો અને ઠંડક આપતો ખોરાક ખાઓ. નંબર 5. ધનુ રાશિનું પાંચમું રહસ્ય. મિત્રો, 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી, સમસ્યાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ ઉકેલો તેનાથી પણ મોટા છે. આપણા વૈદિક જ્યોતિષમાં દરેક સમસ્યાનો ચોક્કસ ઉકેલ છે. આ અગ્નિને શાંત કરવા અને કાયમી સફળતા સુનિશ્ચિત કરવા માટે, તમારે 21 ડિસેમ્બરથી આ ઉપાયો શરૂ કરવા જોઈએ. પહેલો અને સૌથી જરૂરી ઉપાય શિવ અભિષેક છે, કારણ કે મંગળ અને સૂર્યની તીવ્ર ઊર્જા તમારા લગ્નમાં છે. ફક્ત દેવતાઓના દેવ મહાદેવ જ આને નિયંત્રિત કરી શકે છે. હા, દરરોજ સવારે અથવા ઓછામાં ઓછા દર સોમવારે શિવલિંગ પર પાણી અર્પણ કરો. તે પાણીમાં થોડું કાચું દૂધ અને ખાંડ ઉમેરો. દૂધ ચંદ્રનો કારક છે અને ખાંડ શુક્રનો કારક છે. આ તમારા ક્રોધને શાંત કરશે અને તમારી વાણીમાં મધુરતા લાવશે. સૂર્ય માટે બીજો ઉપાય એ છે કે 21 ડિસેમ્બર પછી દરરોજ સવારે તાંબાના વાસણમાં પાણી, રોલી અને લાલ ફૂલો મૂકો અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. ઓમ ઘ્રીણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આ તમારા અહંકારને ઓછો કરશે, આત્મસન્માનમાં પરિવર્તન આવશે, અને સરકારી લાભો આવનારા સમયમાં પ્રાપ્ત થશે. શુક્લ ધન માટે ત્રીજો ઉપાય એ છે કે 20 ડિસેમ્બર પછી શુક્રવારે ખીર જેવી કોઈપણ સફેદ મીઠાઈ ખાવી. અથવા ગરીબ બાળકોને રસગુલ્લા દાન કરો. આ લક્ષ્મી યોગને સક્રિય કરશે. અંતે, સૂતા પહેલા 10 મિનિટ માટે માનસિક રીતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ તમારા માનસિક તણાવને ધોઈ નાખશે. તો મિત્રો, ધનુ રાશિ માટે 2025નો આ છેલ્લો પખવાડિયું અગ્નિ કસોટી છે, જેમાં તમે શુદ્ધ સોનું બની જશો. આ સમય કારકિર્દી અને પૈસા માટે 10માંથી 10 ગુણ છે, પરંતુ તમારે સંબંધો અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારા અહંકારને છોડી દો અને નમ્રતા અપનાવો. યાદ રાખો, ગ્રહો તેમનું કાર્ય કરશે, પરંતુ કર્મ તમારા હાથમાં છે. તેથી, જો તમે ધનુરાશિને પ્રેમ કરો છો, જો તમને આ વિગતવાર માહિતી ગમી હોય, તો વિડિયોને લાઇક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, મારા આગામી જ્યોતિષ વિડિયોઝ વિશે માહિતગાર રહેવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો. ઉપરાંત, શક્ય તેટલા લોકો સાથે શેર કરો. આગામી વિડિયોમાં મળીશું, મિત્રો. આભાર.